ભાજપના દિગ્ગજ નેતાઓ બાદ કોંગ્રેસ અમરેલીના એસપી સંજય ખરાત અને પોલીસ પર કર્યા છે ગંભીર આક્ષેપ। ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપ સરકારની પોલ ખોલી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના હાંડા ખુલ્યા છે એવું મનીષ પંડેરીએ કહ્યું છે। અમરેલી એસપી સંજય ખરાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડ્યા છે। રેતીનું ખનન બંધ કરાવવા નિષ્ફળ નીવડ્યા છે। પોલીસ દારૂ અને રેતીના હપ્તા લઈને ઉપર પહોંચાડે છે। પક્ષની કાર્યાલયો કેમ ચાલે છે તે એસપીને નથી જોવાનું તેવું મનીષ પંડેરીએ કહ્યું હતું। અમરેલી એસપીને કાયદો વ્યવસ્થા કેમ જળવાય તે જોવાનું છે। અમરેલી પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે। મૂળ ભાજપને ખતમ કરવાની સોપારી આપી છે તેવું દિલીપ સંઘાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। અમરેલી પોલીસે ભાજપના હિસાબે ચાલી રહી છે અને અમરેલી જિલ્લામાં વિપક્ષને પણ ખતમ કરવાનું કામ ચાલુ છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। અમે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તો ઘણા સમયથી અમે કહેતા કે ગુજરાતના ગુજરાતમાં ભાજપના રાજમાં આ દારૂ અને રેતીનું છે એ બે ફામ દૂષણ છે એ વધ્યું છે। ખુદ પોલીસ તંત્ર અને ભાજપના નેતાઓ હળી મળીને હપ્તાઓ લઈને સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં દારૂનું વેચાણ છે એ થવા દે છે, રેતીનું ખનન થવા દે છે। ત્યારે અમરેલી જિલ્લાના એસપી સામે ખુદ અમરેલી જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે ખુદ ભાજપ સરકારની જ પોલ છે એ ભાજપના દિગ્ગજ નેતાઓ છે એ ખોલી રહ્યા છે। આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથળી ગઈ છે। અમરેલી જિલ્લાના ગામડે ગામડે શેરીએ શેરીએ દેશી અને ઇંગ્લિશ દારૂ છે એ બેફામ અને ખુલ્લેઆમ વેચાય છે। બુટલેગરો ફાટી ગયા છે। રેતીનું ખનન પણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે। આજે અમરેલી શહેરની અંદર કે અમરેલી જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। દિન પ્રતિદિન હુમલાઓ થાય છે, હત્યાઓ થાય છે। તો અમરેલીના એસપી છે એ ક્યાંક ને ક્યાંક આમાં નિષ્ફળ નીવડ્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી શક્યા નથી અને કોઈ પણ પક્ષની કાર્યાલય કઈ રીતે ચાલે છે એ પોલીસ તંત્રને જોવાનું કામ નથી। પોલીસ તંત્રને તો રેતી છે એનું ખનન અટકાવવાનું કામ છે, દારૂ જે વેચાય છે દારૂ વેચાણ બંધ કરાવવાનું કામ છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે એ જાળવવાનું કામ છે એ એસપી ને કરવાનું છે। એટલે એસપી ગમે તેમ કરીને મુદ્દાને ભટકાવવાની વાત ન કરે। અમરેલી જિલ્લામાં જે અમરેલીના એસપી જે સંજય ખરાત જે નિષ્ફળ નીવડ્યા છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવીને અને પુનઃસ્થાપિત કરીને સફળ થાય એવા પ્રયત્ન સંજય ખરાતને કરવા જોઈએ।